નમસ્કાર મિત્રો, હું તારક ઠાકોર ગાંધીનગરથી. મિત્રો, આપણું ભારતીય સંવિધાન એવું કહે છે કે ભારતનો કોઈ પણ નાગરિક એ કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, તે સંવિધાન માટે, સરકાર માટે, ન્યાયતંત્ર માટે તે દરેક સરખા જ છે. એ જ રીતે જે બીજેપીની સરકાર જે અત્યારે ગુજરાતમાં છે અને કેન્દ્રમાં પણ છે, તેમનો એક બહુ ખૂબ જ પ્રચલિત નારો હશે, આપ સૌએ સાંભળ્યું જ હશે, સબકા સાથ સબકા વિકાસ. એ જ રીતે તમે એ પણ સાંભળ્યું હશે કે થોડા દિવસ પહેલાં જ પાટીદાર સમાજના યુવાઓ પર જે આંદોલન સમયે કેસ કરવામાં આવ્યા સરકાર દ્વારા, સરકારે પાછા ખેંચી લીધા. મારો એક પ્રશ્ન છે કે જે તમે કેસ પાછા ખેંચી લીધા, એવી જ રીતે ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય કે અન્ય નાના મોટા કોઈ પણ સમાજ હોય, તેમના યુવાઓ અને તેમના લોકોએ પણ પોતાના અધિકાર માટે સમયાંતરે નાના મોટા પોતાની રીતે આંદોલન કર્યા છે અને એમના ઉપર પણ અનેક કેસ થયેલા છે. તો એમના ઉપરના જે કેસ છે એ સરકાર ક્યારે પાછી લેશે? કે જો દરેક નાગરિક સરખા જ હોય દરેક જ્ઞાતિના, તો એના ઉપરના જે કેસ હોય એ પણ પાછા લેવાઈ જવા જોઈએ. તો હું સરકારશ્રીને પ્રશ્ન પૂછી રહ્યો છું કે આ જે યુવા ઉપર પ્રશ્ન જે અત્યારે તમે આના ઉપર કેસ કરેલા છે, તો એ જે કેસ છે એના અત્યારે હાલ કયા ધોરણે છે, એને તમે ક્યારે પાછા લેવાના છો? અને હું વિનંતી કરીશ કે તમે તાત્કાલિક ધોરણે આ કેસ પાછા લો. એવું નહીં કે વિચાર કરીશું પછી લઈશું, તાત્કાલિક ધોરણે પાછા લો, કારણ કે એમને પણ ન્યાય મળવો જોઈએ અને એમનો હક અને અધિકાર છે. એ જ રીતે અત્યારે હાલ તમે સાંભળ્યું છે કે અનામત જેટલા પણ વિકાસથી વંચિત લોકો હોય તેમને અનામત મળવી જોઈએ, બરાબર કે નહીં? હવે વસ્તુ એવી થઈ કે ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જે જનરલ કેટેગરીમાં હતી અને સ્પર્ધા નથી કરવા માગતી કે નહોતી કરી શકતી. એ ઓબીસીમાં આવવા માટે એમને આંદોલન કર્યા અને રજૂઆત કરી, ઓબીસીમાં આવી ગયા, અત્યારે સૌથી વધારે અનામતનો લાભ લે છે. એવી જ રીતે જનરલ કેટેગરીના અંદર લોકોની એવી માંગ હતી કે અમારા જ્ઞાતિના અંદર જનરલ કેટેગરીમાં બહુ બધા એવા લોકો છે કે જે આર્થિક રીતે સક્ષમ નથી, તો એમને પણ અનામતનો લાભ મળવો જોઈએ. તો સરકારે એમના માટે ઈડબ્લ્યુએસ પણ લાવી દીધું. તો એ જ રીતે જે આપણી માંગણી છે કે ઓબીસીમાં વર્ગીકરણ થાય. કેમ કે ઓબીસીમાં જે 146 જ્ઞાતિઓ આવે છે તેમાંથી ખાલી અને ખાલી 20 જ્ઞાતિઓ જ 80% અનામતનો લાભ લે છે. બાકી જે 126 જ્ઞાતિઓ છે એ 80% વસ્તી હોવા છતાં 20%નો લાભ નથી લઈ શકતી. તો ઓબીસી વર્ગીકરણની માંગણી કે જે સંવિધાનિક છે, ભારતના 12 રાજ્યોમાં અમલમાં છે, જે ભાજપના શાસિત રાજ્યોમાં અમલમાં છે, કોંગ્રેસના શાસિત રાજ્યોમાં અમલમાં છે, તો ગુજરાતમાં કેમ અમલમાં ના આવી શકે? અને તાત્કાલિક ધોરણે એના પણ અમલમાં મૂકવામાં આવે કે જેથી આ વિકાસથી વંચિત સમાજોના યુવાઓનો પણ વિકાસ થાય, આ સમાજોનો પણ વિકાસ થાય અને એ પણ પ્રગતિના પંથે આગળ વધી શકે અને એ પણ વિકાસશીલ થઈ શકે. બીજી વસ્તુ, મારો એક પ્રશ્ન છે, વિનંતી છે, જેટલા પણ નેતા હોય, સપોઝ હું ઠાકોર સમાજની વાત કરી લઉં, પછી એ કોંગ્રેસના હોય, બીજેપીના હોય, કોઈ પણ વિચારધારા ધરાવતા હોય, તમારા અંદર એકબીજાના અંદર કોઈ પણ તમારા મતભેદ હોય, મનભેદ હોય, એ તમારો અંગત પ્રશ્ન છે. સમાજને એનાથી કંઈ લેવા દેવા નથી. તમે સમાજ જોડે મત લેવા હતા, સમાજે તમને ખોબલે ને ખોબલે મત આપ્યા, તમને જીતાડ્યા અને તમે અત્યારે હાલ આગેવાન અને નેતા છો. તો તમારી જવાબદારી આવે છે. આ તમે એટલું નહીં કે કરવું જો કરીએ તો સારું, ના, આ તમારી જવાબદારી છે, તમારી ફરજ છે, તમે બંધાયેલા છો કે સમાજના મૂળભૂત સૌથી મહત્ત્વના પ્રશ્નોને ઉપાડવા, દરેક માધ્યમ ઉપર ઉપાડવા. પછી એ સોશિયલ મીડિયા હોય કે પછી એ વિધાનસભા હોય કે લોકસભા હોય, તમારી જવાબદારીમાં આવે છે. તો ઠાકોર સમાજના અને અન્ય જેટલા પણ સમાજો છે જે આ વસ્તુથી પીડાઈ રહ્યા છે, પછી અનામત ના મળવાથી હોય કે એમના યુવા ઉપર કેસ ના ખેંચાવાથી, હું તમને વિનંતી કરું છું, રજૂઆત કરું છું અને સમાજના એક પ્રતિનિધિ તરીકે, સમાજના એક જાગૃત વ્યક્તિ તરીકે હું તમને વિનંતી કરું છું કે તમે આ જે બંને માંગો છે જે સાચી છે, સંવિધાનિક છે, તમે આને સમર્થન આપતો સોશિયલ મીડિયામાં તમારો વિડીયો યા તો મેસેજ મૂકો, તાત્કાલિક ધોરણે મૂકો. એવું નહીં કે વિચારીશું, પૂછીશું, કરીશું, તાત્કાલિક ધોરણે મૂકો, કારણ કે આપણી માંગણી સાચી છે. સમય લો મુખ્યમંત્રીશ્રીનો, આપણા ગૃહ રાજ્યમંત્રીશ્રીનો, એમને મળો અને એમને લેખિતમાં રજૂઆત કરો કે સાહેબ, કેમ તમે અમારા સમાજના યુવા ઉપરના કેસ પાછા ના લઈ શકો? કેમ તમે સમાજને ઓબીસી વર્ગીકરણ અપાઈ લાભ ના અપાઈ શકો? અને આ તમારી જવાબદારીમાં આવે છે. અને હું તમને આ પ્રશ્ન પૂછી રહ્યો છું કે સમાજના નેતા તરીકે કેમ તમે ચૂપ છો? અને તમારી જવાબદારી છે કે તમે બોલો. નમસ્કાર.